सुंदर साथी आप हक श्री राजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને પ્રબોધતા કહી રહ્યા છે સાથ મળીને સાંભળો જાગી કરો વિચાર જેને અજવાળું આ કર્યું પલખો પુરુષ એ પાર એ મારા સુંદર સાથજી એ પાર પુરુષને ઓળખો જેને આ જ્ઞાન રૂપી પ્રકાશ આ જગતમાં આપ્યો. કોણ લઈ આવ્યું? આ શું આપણે પ્રાણનાથજીના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શક્યા છીએ? આગળની ચપાઈમાં જ કે છે આ પણ હજુ નથી. ક્યારે ઓળખશો? આ પણ હજુ નથી ઓળખ્યા. જુઓ વિચારી મન, થોડોક વિચાર કરી જુઓ શું પ્રાણનાથજીની પહેચાન આપણને થઈ છે? વિવિધ પેરે સમજાયા અને દૈનિધ તારતમ. આવો આજે જાગણી ચૌદશ અને જાગણી ચૌદસે પ્રાણનાથજીની જે ઓળખાણ કરવાની છે. કોણ પ્રાણનાથ? આજે ભાદરવા વદ 14 સંવત 1675 જામનગરની અંદર જામનગર રાજ્યના દિવાન કેશવ ઠાકુરના ઘેર માતા ધનબાઈના પેટે એક દીકરાનો જન્મ થયો. આ જે દીકરાનો જન્મ થયો એ પ્રાણનાથ? એ પ્રાણનાથ નહીં. એ દીકરાનું નામ પાડ્યું શ્રી મહેરાજ ઠાકુર. મહેરાજ ઠાકુર એ પ્રાણનાથ નહીં. તો આજે કોનો જન્મ દિવસ મનાવી રહ્યા છીએ? મહેરાજ ઠાકુરનો જન્મદિવસ. કોનો છે આજે? મહેરાજ ઠાકુરનો. પણ કેમ મનાવીએ છીએ જરા એ સમજીએ. હમણાં 2 દિવસ પહેલા 17 તારીખે વડાપ્રધાનનો જન્મદિવસ હતો. શું વડાપ્રધાનનો જન્મદિવસ હોઈ શકે? જન્મદિવસ કોનો હતો? નરેન્દ્રભાઈનો. સમજાય છે હું જે કહું છું એ? જન્મદિવસ કોનો હતો? નરેન્દ્રભાઈ મોદીનો. ઈરાબાના ઘેર એક દીકરાનો જન્મ થયો હતો આજથી 75 વર્ષ પહેલા. પણ આજે આખા ભારતના આખી દુનિયાના છાપાઓએ શું કીધું? વડાપ્રધાનનો જન્મદિવસ. તો જન્મદિવસ વડાપ્રધાનનો ન હોય. વડાપ્રધાન તો એક પોસ્ટ છે. એ જે ગાદી પર બેસે એ વડાપ્રધાન કહેવાય. કહેવાય કે ના કહેવાય? એના પહેલા બીજા કેટલાય થઈ ગયા અને કાલ બીજા કેટલાય થશે. એ બેસે ને ગાદી પર એને વડાપ્રધાન કહેવાય. વડાપ્રધાનનો જન્મદિવસ ન હોય. જન્મદિવસ કોનો હોય? મોદી સાહેબનો હોય કે જે બેઠો હોય એનો હોય. એ વ્યક્તિ જન્મે છે. વડાપ્રધાન જન્મતા નથી. પ્રાણનાથ જન્મતા નથી. પણ પ્રાણનાથ જે તનના માધ્યમથી લીલા કરે છે એ તન જન્મે. પણ આપણને ખબર છે કે આ તનના માધ્યમથી મારા ધામધનીએ લીલા કરી એટલે આજે આપણે એમના આ જન્મ દિવસને મનાવીએ છીએ. એટલા માટે આ જાગણી ચૌદસ રાખી આપણને. એટલા માટે જે પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ આપણે માની લીધો કે આજના દિવસે આ જગતની અંદર મારો ધામધની જે તનની અંદર લીલા કરવાના હતા એ તનનું પ્રાગટ્ય થયું. એ આજે જાગણી ચૌદસ છે. એ આ ભાદરવા વદ 14
સંમત 1675 અંદર મહેરાજ ઠાકુરનો જન્મદિવસ હતો. એકચ્યુઅલી એ તન્મ પ્રાણનાથ ક્યારે આવ્યા? જન્મ્યા દિવસે પ્રાણનાથ નહોતા અંદર હતા ના. ક્યારે આવ્યા? સંવત 1715 જ્યારે હબસાની અંદર જેલમાં ગયા, જામનગરની અંદર એમને જેલની અંદર નાખવામાં આવ્યા, ત્યારે એમને પરમાત્માના વિરહમાં પોતાનો જીવ કાઢીને મૂકી દીધો. મેં તો અપના દેરહી તુમ્હી રાખ્યા જીવ, બલ દે આપ ખડી કરી કારજ અપને પીવું. એ ધામધની, મેં તો મારું તન, મારો જીવ કાઢીને આપી દીધો. તમારે એ તનની જરૂર હતી, માટે કરીને તમે મને ફરીથી બેઠો કર્યો, જીવતો કર્યો. અને એ દિવસે એ હબસાની જેલમાં અક્ષરાતીત પૂરણ બ્રહ્મ યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. દર્શન આપીને સમજાવ્યું કે જો હું જ અક્ષરાતીત છું, અત્યાર સુધી તું જેને તારા સતગુરુ માનતો હતો એ દેવચંદ્રજી તારા સતગુરુ નહોતા. એ દેવચંદ્રજીના તનમાં પણ મારી જ લીલા હતી. ત્યારે તો વિરહ કર્યો. ખટરુતીના પ્રકરણમાં જે વિરહ થયો છે, ઇન્દ્રાવતીની આત્મ હવે તડપી રહી છે કે હે ધામધની, તમે મારી વચ્ચે રહ્યા, મેં તમને ઓળખ્યા નહીં. દેવચંદ્રજીના તનની અંદર આપ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હતા, અને છતાં પણ મેં તમને ન ઓળખ્યા. હું તો એમ માનતી હતી કે મારા સતગુરુ છે. હું તો દેવચંદ્રજીને જોયા, મેં તો તનને જોયું. તનની અંદર બેઠેલ મારા પારનાથને, મારા પરબ્રહ્મને, મારા પ્રિયતમને એ મેં ન જોયા. જોયા કોને? શરીરને. અને એટલા માટે ઇન્દ્રાવતીની આત્મ એટલું બધું તડપે છે હબસાની અંદર કે હે ધામધની, તમે મને શું ખેલ બનાવી દીધો. એક વાર ફરીથી તમે બીજા તનમાં બેસો ને મને હવે સેવા કરવાનો મોકો આપો. જો મને ખબર હોત કે આ તનમાં મારો પ્રાણનાથ વિરાજમાન છે, મારા ધામધની બિરાજમાન છે, તો હું એમનાથી રીસાઈને ચાલ્યો ગયો ન હોત. હવે તડપે છે. 3 વર્ષ માટે ચાલે ગયા ને, જામનગર છોડીને ધ્રોલ કલાજી દરબારના ત્યાં નોકરી કરવા માટે નીકળી ગયા. અને 3 વર્ષ દરમિયાન એક પણ વખત સદગુરુની પાસે ન પહોંચ્યા. ન એ બોલાવે, ન એ જાય. વાંધો શું પડ્યો? બાલબાઈએ કુવા કાંઠે બેઠી કે જો પ્રણામ સ્વીકાર કરશો તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. મહેરાજ ઠાકુર કહે છે હું નિર્દોષ હતો, મેં કોઈ ચોરી કરી નહોતી, તો મારા પ્રણામ કેમ ના સ્વીકાર કર્યા? બસ આ વાંધો પડી ગયો. વચ્ચે શું આવી ગયું? આડો આવ્યો અહંકાર. હું શું કામ નમું? કોણ નમે? નમે કોણ? મહેરાજ ઠાકુર કહે છે હું શું કામ નમું? મારા પ્રણામ ના સ્વીકાર કર્યા, 3 વર્ષ સુધી ના ગયા. ખબર તો ત્યારે પડી જ્યારે અમદાવાદ મોકલ્યા ને રાજાએ, કલાજી દરબારે અમદાવાદ બાદશાહના ત્યાં ટેક્સ ભરવા માટે મોકલ્યા. અને જ્યારે એ દુનિયાના બાદશાહની સામે ઝૂકીને સલામ કરવી પડી ને, અને કેટલું 1 વર્ષ રહ્યા. અમદાવાદ દરબારના બાદશાહના ત્યાં 1 વર્ષ ટેક્સ ભરવા માટે ગયા. 1 વર્ષ સુધી રોજ દરબારમાં જવાનું. પેલો દરવાજો હોય ને એટલો દૂર, રાજા એટલે બેઠો હોય બાદશાહ, ત્યાંથી જી સાહેબ સલામત, સાહેબ સલામત, સાહેબ સલામત કરતા કરતા કમરમાંથી વાંકા મણકા ભાગી જાય ને એટલા વાંકા પડીને સલામ દુઆ કરવાની. ત્યારે દિલમાં થયું કે આ જૂઠના બાદશાહને હું આટલા પ્રણામ કરું છું, એક વખત જો મારા સદગુરુના સામે ઝૂકી જાઉં તો મારું પૂરું થઈ જાય કામકાજ બધું. ક્યાં ઝૂકીએ છીએ આપણે બધા? આ જૂઠની સામે, આ દુનિયાની સામે ઝૂકવામાં તૈયાર છીએ. રાજ્ય સામે ત્યાં આડો અહંકાર આવી જાય, ત્યાં આપણે ઝૂકી શકતા નથી.
યાદ કરો બધા, પોતપોતાના દિલની અંદર વિચાર કરો. પ્રાણનાથજી સામે ઝૂકવામાં આપણને શરમ આવે. નોકરી કરતા હોય અને બોસની સામે ઝૂકવાનું હોય તો તરત ઝૂકી જઈએ. કેમ? નોકરીમાંથી કાઢી મૂકશે, ઘેર જતા રહેવું પડશે, ત્યાં ઝૂકીએ. અને મારા પ્રાણનાથ સામે ઝૂકવાનું આવે તો કાં તો કાઢી ના મૂકે નોકરીમાંથી. પ્રાણનાથ કઈ નોકરીમાંથી કાઢી મૂકે? એટલે અહીં ના ઝૂકીએ. સુંદર સાજી પ્રાણનાથજી ઇન્દ્રાવતીની આતમ કે છે, સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેને અજવાલું આ કર્યું, પરખો પુરુષ એ પાર. શું એ પાર પુરુષ પ્રાણનાથજીને આપણે ઓળખ્યા છે? કોણ છે પ્રાણનાથ? આજે પણ આપણે મહેરાજ ઠાકુરને જ પ્રાણનાથ માની રહ્યા છીએ. જરા એક વાતનો મને જવાબ આપો કે પ્રાણનાથ અને મહેરાજ ઠાકુર બે એક કે જુદા? ફરીવાર મને જવાબ આપજો ભાઈ. શ્રી પ્રાણનાથ અને મહેરાજ ઠાકુર આ બે એક છે કે જુદા છે? જુદા છે. તનેક. કોણ બોલે છે? તનેક અને આત્મા જુદી. શાબાશ. તનેક અને આત્મા જુદી એવું ના. એ તનનો પ્રાણનાથ કોઈ અલગ ચીજ છે, સમજી લો એક વાત. પ્રાણનાથ કોણ છે? એ પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ અક્ષરાતીત શ્રીરાજજી પોતે પ્રાણનાથ છે. આ જગતમાં લીલા કરવા માટે એમને પણ માનવ તન ધારણ કરવું પડે. એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ આપણ સૌ સુંદર સાથ માટે આ જગતમાં આપણા જેવું જ માનવ તન ધારણ કર્યું. મહેરાજ ઠાકુરના તન ધારણ કર્યા પહેલા બીજા કોઈ તનમાં લીલા કરી એમને? કરી? કયા તનમાં કરી? કેટલા તનમાં લીલા કરી? 2. કેટલા તનમાં કરી? 5. બસ આટલી વાત છે. આપણ હજુ નથી ઓળખ્યા. વ્રજમાં આવ્યા, શ્રી કૃષ્ણજીના તનની અંદર લીલા કરવા વાળો કોણ હતો? એ મારો પ્રાણનાથ જ હતો. વ્રજની અંદર ભાઈ આપણે શ્રી કૃષ્ણજીની અંદર બિરાજમાન અક્ષરાતીતને જોતા નથી, કૃષ્ણજીને જ અક્ષરાતીત માની લીધા. પ્રણામીઓ આપણે એમ કહીએ કે અમે 11 વર્ષને 52 દાડા વાળા કૃષ્ણને માનીએ છીએ. તો 53મા દિવસ વાળા કૃષ્ણમાં શું એવું છે કે આપણે માનવાનું બંધ કરી નાખ્યું? એ તો 112 વર્ષ રહ્યા. શ્રી કૃષ્ણજીનું લાઈફ, એમનું જીવન 112 વર્ષ આ જગતમાં જીવ્યા. તો પ્રણામીઓ 11 વર્ષ અને 52 દિવસ એટલા જ કૃષ્ણને માનીએ, મોટાને કેમ ના માનીએ? લોકો કે છે ગાંડા માણસો છે યાર, નાના છોકરાને માને છે ને એ છોકરો મોટો થાય એટલે કે ના આ મારો નહીં. ગાંડા છીએ આપણે બધા? તો કેમ નહીં માનતા? 11 વર્ષને 53મા દિવસે એવું શું બની ગયું કે આપણે કહી દીધું કે ના ના હાથે મારે કોઈ લાગે વર્ગે નહીં? બિલકુલ 11 વર્ષ 52 દિવસ પૂરા. ચાલતું મૂકી દે ભાઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મન કહો તો ઘેરથી લઈને આવત. 11 વર્ષ 52 દિવસ સુધી શ્રી કૃષ્ણજીના તનની અંદર બિરાજમાન થઈ અક્ષરાતીત પરબ્રહ્મ શ્રી પ્રાણનાથે લીલા કરી.
11 વર્ષ 52 દિવસે એ તન એમને છોડ્યું. એ તન છોડી અને અંદર કોણ હતું? આત્મ અક્ષરધનીનો જોશ. ક્યાં પહોંચ્યા? યોગમાયાના બ્રહ્માંડમાં. અને શરીર ક્યાં ગયું? ધ્યાનથી સમજજો. આપણા ચલો ખુલાસા આપણા બધાને વાતનો જરા થોડું થોડું ભાગલા પાડી દઈએ. આપણું આ તન છે, બરાબર? ડોક્ટર સાહેબ, શરીરનું નામ શું છે? હે? જયમીનભાઈ કોણ? એમના બાના ઘેર એક દીકરાનો જન્મ થયો. આ શરીરનું નામ પાડ્યું જયમીન. ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી જયમીન. એની અંદર આ શરીરને ચેતન કરવા વાળો જીવ છે, એનું નામ શું? અચ્છા, જીવ અને શરીર બે એક છે કે જુદા? નાના નાના પ્રશ્નો છે. જુદા. જીવ અને શરીર બે એક નથી, બે અલગ છે. જીવ નીકળી ગયો, બે જુદા પડી ગયા ને ભાઈ. અંદરથી જીવ નીકળી ગયો પછી શરીર અને જીવ બે જુદા પડી ગયા. શરીરનું મહત્વ ખતમ, 0. પ્રાણનાજી વાણીમાં લખે છે કે કાલ સુધી જે તને ફૂલોની સેજ્જા પર ઊંઘાડતા હતા ને, એ હવે 1 મિનિટ ઘરમાં પણ રાખવા તૈયાર નથી. કેમ? અંદરથી જીવ, જેના સાથે સંબંધ છે એ તો નીકળી ગયો. આપણો સંબંધ દેહ સાથે હતો કે જીવ સાથે હતો? તો દેહ સાથે સંબંધ હોય તો જીવ નીકળ્યા પછી હાચવી રાખો ને ભાઈ. શું કામ જઈને બાળી નાખો છો? જો દેહ સાથે સંબંધ હોય આપણો, આજે જયંતિભાઈ આવ્યા કે માના કે દેહ છૂટી ગયો, તો આજ ને આજ રાતે મોડું મોડું ગયા કે કોના કિરત બેહી રહે. ઘડી વારનો કોઈ સંબંધ જાળવવા તૈયાર નથી. સંબંધ કોની સાથે છે? જીવ સાથે. અને આપણી અંદર તો ત્રીજી એક શક્તિ આવી, પરમધામની આત્મ. હવે જીવ અને આત્મ એક કે જુદા? જુદા. આ જગતની અંદર જન્મે છે એટલે કે માના ગર્ભમાંથી જન્મે, જન્મ ધારણ કરે એટલે જન્મ્યો કહેવાય. જીવ તો જન્મતોય નથી ને જીવ મરતોય નથી. મરે તો શરીર છે, શરીર જન્મ્યું, શરીર મર્યું. પણ માના ગર્ભમાં જીવ પ્રવેશ કરે છે એટલે આપણે એને જન્મ્યો કયો. અને જીવ શરીર છોડે છે એટલે મર્યો કયો. આત્મા જન્મતી નથી, આત્મા મરતી નથી. આત્માને આ દેહ સાથે કોઈ સંબંધ નથી. આત્મા દ્રષ્ટા છે અને જીવ કરતા છે. કર્મ કોણ કરે? સુંદર સાજી, બહુ નાની નાની વાતો છે યાર, એટલે કહું છું આપણ હજુ નથી ઓળખ્યા. શરીર કર્મ કરે છે કે જીવ કર્મ કરે છે? એ ભાઈ, અચ્છા, હજી આગળ એક પ્રશ્ન પૂછું બીજો. જીવ અને શરીર બેના અનુસંધાનમાં ચેતન કોણ છે? જીવ ચેતન છે કે શરીર ચેતન છે? જીવ ચેતન છે, શરીર જડ છે. શરીર જડ છે, શરીર ચેતન નથી. આ પંખો ક્યાં સુધી હવા ફેંકે છે? પાવર છે ત્યાં સુધી. પાવર ગયો, બધી બેરિંગ એમને પાખિયા એમને બધું એમને એમ, હવા ફેંકતો બંધ. એને ચલાવે છે કોણ? પાવર, વીજળી. એમ આ શરીરને ચલાવે છે કોણ? જીવ. એ છે ત્યાં સુધી આ ચેતન, એ નથી તો આ જડ. અને જે જડ છે એ પોતે સ્વયંભૂ કશું જ કરી શકે નહીં. ચેતન હોય એ લીલા કરે, ચેતન હોય એ કાર્ય કરે. જડ કશું કરી શકે નહીં. તો કર્મ કોણ કરે છે? જીવ. શરીર એ જીવને કર્મ કરવા માટેનું સાધન છે, માધ્યમ છે.
શરીરના માધ્યમથી જીવ કર્મ કરે છે તો ભોગવે કોણ? જે કરે એ ભોગવે. સીધો સાદો નિયમ છે ભાઈ. તો કર્મ કોણ કરે છે? જીવ. તો કર્મનું ફળ કોણ ભોગવે? જીવ. કેવી રીતે ભોગવે? અનંત અવતારો લેવા પડે. આ એક તન છોડ્યા પછી એ જીવ બીજી બાના ગર્ભમાં પ્રવેશ કરે. જેવા કર્મ કર્યા હોય એવા અવતારમાં એને ફરી પાછું જન્મ લેવો પડે. સ્વાભાવિક છે. કોણ ગયું જન્મ મરણના ચક્કરમાં? જીવ. શરીરને કઈ લેવા દેવા જ નથી. આ દુઃખની અનુભૂતિ કોણ કરે છે? શરીર કે જીવ? જીવ. બહુ ખૂંખાડીને બોલો મારા સાથીઓ. આપણે મારા કારણે દાજી ગયા ત્યારે હાલ દિવાશ્રી સળગાવતા ગયા અને અહીંયા આગળ સેજ અડી ગઈ, ચીસ પાડી ઉઠીએ, દાજીએ છીએ. વેદના કોને થઈ? શરીરને કે જીવને? આપણને લાગે કે મારા શરીરને વેદના થઈ. ના, શરીરના માધ્યમથી વેદનાની અનુભૂતિ જીવ કરે છે. જો શરીરને વેદના થતી હોય ને તો આખા નાખા હળગાઈ દેવામાં આવે છે. એ કે ઉભો થઈને નીચે ના આવ્યો. આવ્યો? શરીરને વેદના નથી થતી. વેદના અનુભૂતિ જીવને થાય છે. જીવ પોતાના અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, પોતાની કર્મેન્દ્રિયો, પોતાની જ્ઞાનેન્દ્રિયો, એના માધ્યમથી આ તનને સંચાલિત કરે છે. આ તનની અંદર અનંત પ્રકારના કર્મ કરે છે. સુખ અને દુઃખનો ભોગવટો કરે છે, કર્મ કરે છે. અને એ કર્મના ભોગવટા માટે અનંત અવતારોમાં જન્મ અને મરણના ચક્કરમાં પડે છે. જીવને. હા, ના પડે. ના પડે એટલા માટે સમજો, સંવેદનાઓ એની ખતમ કરી નાખી. જીવ અંદર છે, પણ જીવ શાના માધ્યમથી અનુભવે છે? મેં પેલા બોલ્યો, અહીંયા આગળ મેં વાતનો ખુલાસો કર્યો કે જીવ એની સંવેદનાઓના કારણે અનુભૂતિ કરે છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, હમણાં બોલ્યો ને વાતું, એ શું છે? જીવને અનુભૂતિ કરવાના સાધનો. તમે એને બુઠ્ઠા કરી નાખ્યા ઇન્જેક્શન આપીને, એટલે એના સુધી અનુભૂતિ એ પહોંચતી નથી. બાકી અનુભૂતિ જે થાય છે એ જીવ ભોગવે છે. શરીર જે છે એ માત્ર જીવને અનુભૂતિ કરાવવા માટેનું સાધન છે. શરીર પોતે કશું ન કરી શકે. આ 5 તત્વનું શરીર, 5 તત્વો જડ. એ 5 તત્વો મળ્યા અને અંદર જીવ પ્રવેશ કર્યો ત્યારે ચેતન થયું. જીવ નથી તો જડ. અને જડને કોઈ સંવેદનાઓ ના થાય. સંવેદનાઓ કોને થાય? ચેતનને. આવી રીતે માનવ તનમાં કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે એ જીવ અનંત જન્મોમાં જન્મ અને મરણના ચક્કરમાં પડે, અનંત અવતારો ધારણ કરે, અનંત શરીર ધારણ કરે, અનંત માતાઓના ગર્ભમાં જાય, અનંત માતાઓનું દૂધ પીવે, અનંત માતાઓના ભાઈ બંધુઓ સાથે એ જીવનયાપન કરે. ક્યાં સુધી? આ કોઈ પહેલી વાર માનવ તન મળ્યું છે આપણને? ના, આવા અનંત જન્મો મળ્યા છે. આમાંથી છૂટવું, આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ માનવ જીવનનું કર્તવ્ય છે. માનવ જીવન એના માટે પ્રાપ્ત થયું છે. આપણે ઉપયોગ શું કર્યો? ભાઈ, જગતમાં બધા જ જીવ 4 કાર્યો કરે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. જો આપણે આ 4 જ કાર્યમાં રચ્યા પચ્યા છીએ તો માનવ તનનો ઉપયોગ આપણે કશું કરી શક્યા જ નહીં. પૂંછડા વગરના 2 પગવાળા પશુ, જે પશુઓ કરે છે આપણે કર્યું. જન્મ્યા, ખાધું, આરામ કર્યો, ભયથી ગ્રસિત થયા અને સંતાન પ્રાપ્તિ કરી, આખી જીવનનું કાર્ય રહસ્ય પૂરા થઈ ગયા. આપણા લાઈફ સાયકલ જુઓ જરા, આપણી જીવન ચક્ર ચેક કરી જુઓ, યાદ કરો જરા આપણું જીવન ચક્ર કેવું છે. શું કર્યું? જન્મ્યા, નાના હતા, મોટા થયા, સ્કૂલમાં ગયા,
ભણ્યા, લગ્ન કર્યા, આપણા સંતાનો થયા, સંતાનો મોટા કર્યા, સંતાનો ભણાયા, સંતાનો નોકરી ધંધે વગર ગયા, સંતાનોને પરણાવી દીધા, વૃદ્ધ થઈ ગયા અને મરી ગયા. એક જીવન ચક્ર પૂરું. પશુઓ એ કરે છે. તો માનવ તનને ઉત્તમ તન કેમ કીધું? શું મળી ગયું વધારાનું? તો વિવેકયુક્ત બુદ્ધિ માનવને મળી છે કે આમાંથી કેમ કરીને છૂટવું એનો રસ્તો શોધવાનું કામ માનવનું છે. અને એટલા માટે જગતમાં શાસ્ત્રો આવ્યા, વેદ આવ્યા, પુરાણો આવ્યા, વાણી મોકલાવી. હવે આત્મા શું કરે છે? આત્માને આ બધા કાર્યો સાથે કોઈ લેવા દેવા નહીં. આત્મા છે શું? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ રાજ્યનું સ્વરૂપ, અખંડ પરમધામની અંદર, ઈશ્કમયી લીલાના અંદર, ઈશ્ક રબદમાં ખેલ જોવાની ચાહના કરી અને રાજ્ય આપણને આ માનવતાના માધ્યમથી આ ખેલ બતાવી રહ્યા છે. માત્ર ખેલને બતાવી રહ્યા છીએ તો આત્મા શું થઈ ગઈ? દ્રષ્ટા. હવે જે દ્રષ્ટા છે એને કર્મ સાથે કોઈ લાગતું વળગતું છે જ નહીં. જોવાવાળાને શું લાગે વળગે? જે જોવા વાળો છે એને શું મતલબ છે? ભાઈ કરતા એ નથી. તો આત્મા શું છે? દ્રષ્ટા. અને એ દ્રષ્ટા ભાવે જગતને જુએ છે, જગતને અનુભવે છે. અને એક તન છોડી અને વળી પાછું બીજું તન ધારણ કરે છે. એને જરૂર નથી કે મૃત્યુ પછી જ બીજું તન ધારણ કરે. પરમાત્મા એને જે તનના માધ્યમથી જેવી લીલા બતાવવા માંગતા હોય એ સમયે એ તનમાંથી બીજા તનના ધારણ કરી અને ફરી પાછો એ આ સંસાર રૂપી ખેલને જોવા વાળો છે. આમાંથી બહાર જવું છે, આત્મ જાગૃતિના માર્ગે જવું છે. લક્ષ્ય શું છે આપણું? નિજાનંદ સંપ્રદાયની અંદર આપણું લક્ષ્ય શું છે? આત્મ જાગૃતિ ही मेरा परम लक्ष्य. આત્મ જાગૃતિ એ મારું લક્ષ્ય છે. આપણે લક્ષ્ય બદલી નાખ્યું છે. અત્યારે આપણું લક્ષ્ય શું છે? બોલો શ્રી પ્રાણનાથ. ત્યારે કે આપણા બધાનું, હું એ તમારા જેવો જ, હું બેહી ગયો એટલે તમારાથી જુદો થઈ ગયો એમ ના માનશો. આપણા બધાનું, આ જગતના બધાના જ જીવોનું લક્ષ્ય શું છે? સંસારની પ્રાપ્તિ. આપણા બધાનું લક્ષ્ય એ છે કે સંસારના વધારે સુખો કેવી રીતે મને પ્રાપ્ત થાય. જોઈએ છે શું? સંસાર. અને જવું છે ક્યાં? પરમધામ, આત્મજાગૃતિ. જવું છે આ દિશામાં, રસ્તો પકડ્યો છે આ દિશાનો. ક્યાં સંગમ થાય? એક તરફ કહીએ આત્મજાગૃતિ મારું પરમ લક્ષ્ય છે અને અંદર ચાહનાઓ તો આખા સંસારની ભરી પડી છે. એક તરફ રાજ્ય છે, એક તરફ રાજ્યની બનાવેલી આખી દુનિયા છે. અને બેમાંથી એક ચોઈસ આપણે કરવાની છે. તો પહેલી ચોઈસ કઈ છે આપણી? એક તરફ રાજ્ય છે, એક તરફ રાજ્ય બનાવેલી દુનિયા છે. અને બેમાંથી એક ચોઈસ કરવાની છે. તો આપણી પહેલી ચોઈસ શું છે? દુનિયા. અંદરથી મોઢાથી તો જુદું બોલશું આપણે. હા, બોલવાનું થશે તો એમાં જ બોલશું કે મારી પહેલી ચોઈસ રાજ્ય છે. પણ ના, આપણી પહેલી ચોઈસ રાજ્ય નથી. રાજ્ય સેકન્ડરી ચોઈસ છે. આ તો પાર્ટ ટાઈમ જોબ છે. આ પાર્ટ ટાઈમ જોબ. આ તો ઠીક છે, આજે બોલાયા એટલે આયા, થોડી વાર ચર્ચા સાંભળી. રાજ્ય સાથે થોડો લેવા દેવા છે આપણને? છે કઈ? અને હોય તો લાગી પડે તો. પણ આપણી તો રાજ્ય, ભાઈ જાણે અજાણે આપણે એવી ભૂલ કરી બેઠા છીએ કે રાજ્યને દુનિયાના દેવી દેવતાઓને લાઈનમાં મૂકી દીધા. જગતના બધા અનંત ભગવાનો તમારા, કોઈના કૃષ્ણ ભગવાન, કોઈના રામ ભગવાન, કોઈના વિષ્ણુ ભગવાન, કોઈના હનુમાન દાદા, અમારા રાજ્ય દાદા. જોઈ લો, એ રાજ્ય સારું કરજો. અમે તો બધા ચુસ્ત પ્રણામી. બાધા રાખીએ તો એ રાજ્યને જ રાખીએ.
હે ને? એવા ચૂસ તમે તો. અને હની બાધા રાખીએ એ રાજ્યમાં દીકરાની હગાઈ કરી આલજો. શાબાશ. બાધાઓ શાની રાખીએ? મારા છોકરાને નોકરી અપાઈ જજો. બાધાઓ શાની રાખીએ? મોટો બંગલો મળી જજો. શું જોઈએ છે, રાજ્ય કે દુનિયા? તો બાધાઓની રાખો છો, રાજ્યની નહીં રાખતા. બહુ સારું કહેવાય. એ તો બહુ સારું કહેવાય. ચોઈસ રાજ્ય જોઈએ. રાજ્ય કે બંને નહીં મળે. આ દીન લો યા દૂની, દોનો પાયના એક ઠોર, પ્રેમ ગલી અતિ સાંકડી, યામે દો ન સમાય. પ્રેમ ગલી અતિ સાંકડી, એમાં બે ના જવાય. દીન અને દૂની બે જોઈએ છે. દૂધમન દહીંમાં બેમાં પગ રાખવો છે તો રાજી કે ના હાંધો પડે. એક તરફ થઈ જાઓ. યા તો દુનિયાની તરફ લાગી પડે તો રાજ્ય તરફ લાગો, અને રાજ્ય તરફ લાગો તો દુનિયાની ચાહતો છોડી દો. હું સંસાર છોડવાની વાત નહીં કરતો ક્યારે પણ. રાજ્ય તરફ લાગી ગયા એટલે સંસાર છોડી દેવાનો નહીં, પરિવાર ત્યજી દેવાનો, નોકરી ધંધો છોડી દેવાનો, ખેતીવાડી છોડી દેવાની ના. આ બધું છોડવાથી જો રાજ્ય મળતા હોય તો હું સૌથી પહેલો એમ કહીશ કે મારે રાજ્ય નથી જોઈતા. જેને જોઈતા એ લઈ લો. પરિવાર છોડવાથી, સમજો હું જે કહું છું એ, પરિવાર છોડી દેવાથી, નોકરી ધંધો રોજગાર છોડી દેવાથી, ખેતીવાડી ઘર માર જમીન છોડી દેવાથી જો રાજ્ય મળતા હોય તો હું પહેલો કહીશ કે મારે નથી જોઈતા. તમારે જોઈએ છે? આ બધું છોડવાની તૈયારી છે? કેટલા નીકળી પડશું આપણે આમાંથી? એકે નહીં. અરે મારો રાજ્ય કે છે તમે પરિવારમાં રહો યાર, તમારા સંતાનોને ભણાવો, પરણાવો, આનંદ કરો, નોકરી ધંધો ખેતીવાડી જે કંઈ કરતા હોય કરો, ધન પ્રાપ્તિ પણ કરો, બધું જ કરો, માત્ર ચાહત રાજ્યની કરી દો. ચાહના બદલવાની છે, સ્થિતિ નહીં બદલાય, ચાહના બદલાઈ જશે. અંદર જે ઉમળકો છે ને, શાનો છે? અત્યારે મગજમાં શું ચાલી રહ્યું છે? વધારામાં વધારે ધન કેમ કરીને પ્રાપ્ત કરી લઈએ અમે, એના બદલે વધારેમાં વધારે રાજ્યના સુખ કેમ કરીને પ્રાપ્ત કરી લઈએ. ભાવના બદલાઈ જાય અંદરની. કાર્ય કરી લો યાર, કોઈ ચિંતા નહીં. છોકરાઓને મસ્ત ભણાવો, એમને પરણાવો, ડીજે વાગતો હોય તો ઘડીક ડાન્સ કરી લો, કોઈ ચિંતા નહીં. સંસારને છોડવાથી રાજ્ય નહીં મળે. અને જો એમ મળતા હોય તો આપણા માટે ઇઝી અવેલેબલ થાય જ નહીં, કારણ કે આપણે તો સંસારમાં રહેવા વાળા છીએ. જો કોઈ મહાત્મા, જો કોઈ સાધુ સંત કોઈ એમ કહેતું હોય કે આ બધું છોડવાથી રાજ્ય મળશે, જુઓ અમે છોડ્યા, તો છોડવા વાળા કેટલા? આટલા? 2 4 5 6 7 8 10 કેટલા? તો તમે અમને શું કામ સમજાવો છો? આ વાણી અમારે શું કામ સમજવાની? અમે તો છોડ્યું છે નહીં કશું. અમે તો કેમ પરમધામ જઈશું? જશો? રાજ્ય કે છે નિશ્ચિતપણે જશો. શું દેવચંદ્રજીએ લગ્ન નતા કર્યા? શું દેવચંદ્રજીના 2 સંતાનો નહોતા? શું મહારાજ ઠાકુરે લગ્ન નતા કર્યા? એક પત્નીએ દેહ ત્યાગ કરે તો બીજી વખત લગ્ન ના કર્યા? આખી જિંદગી પતિ પત્ની બંને જોડે ના રહ્યા? એ રહી શકે, આપણે કેમ ના રહી શકીએ? આપણે કેમ પરિવારમાં સાથે રહીને પરમાત્માની પ્રાપ્તિ ન કરી શકીએ? સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. જેણે અજવાલું આ કર્યું, પરખો પુરુષ એ પાર. એ પાર પુરુષને ઓળખી લો, એ અક્ષરાતીતને ઓળખી લો કે કોણ છે. આપણા માટે સરકાર સાહેબે 3 વિકલ્પ બતાવ્યા છે: વાણી મંથન, ચિતવન અને રહેણી.
નથી આપણે વાણી મંથન કરી શકતા, નથી ચિતવન કરી શકતા, નથી રહેણીમાં. પરમધામ કેમ કઈ પહોંચાય? વાણી મંથન કેટલું આપણું? વાણી વાંચન નહીં. વાણી વાંચન અલગ વસ્તુ છે, વાણી મંથન જુદી વસ્તુ છે. રાજજી કે છે કોલ, ફેલ અને હાલ, કહેની, કરની અને રહેની. કહેની કોને કહેવાય? તો વાણીમાં સ્પષ્ટપણે એમને એ વાત સમજાવી, લખવું, બોલવું, વાંચવું, સાંભળવું અને વિચારવું, આ બધું કહેની. અત્યારે હું આ ચર્ચા સંભળાવી રહ્યો છું, જે બોલું છું એ જો મારા આચરણમાં ન હોય તો મારું બોલેલું નકામું. હું આપને એમ સમજાવું કે ઈર્ષા નહીં કરવી, વેરઝેર નહીં કરતા, નિંદા નહીં કરતા, અહંકાર ના કરતા, અને મારી અંદર એ બધા જ અવગુણ ભર્યા પડ્યા હોય તો મારું બોલેલું નકામું. મતલબ ખરો કે બોલવાનો? સમજાય છે મારી વાત? સંત જ્ઞાનેશ્વર કહીને આપણને કહી ગયા કે હું જ્યાં સુધી ગોળ ખાવાનું બંધ ના કરું ત્યાં સુધી મારથી કહેવાનો અધિકાર નથી કે તું ગોળ ખાવાનું બંધ કરજે. વાર્તા ખબર છે ને ગોળ વાળી? તો મને મારી અંદર બધા જ અવગુણ ભર્યા પડ્યા હોય અને હું એમ કહું કે ભાઈ કોઈએ અહંકાર નહીં કરવો, જૂઠું નહીં બોલવું, ચોરી નહીં કરવી, નિંદા નહીં કરવી, ચુગલી નહીં કરવી, અને મારે તો પલ પલ એમાં જતી હોય, તો મારા બોલેલા શબ્દની કોઈ જ વેલ્યુ નથી. આપ સૌ સાંભળો છો અને સાંભળ્યા પછી જો એનું એ જ ચાલ્યા કરે તો સાંભળેલું નકામું. આ વાણી વાંચ્યા પછી એક શબ્દ આચરણમાં ન આવે તો વાંચેલી નકામી. આમાં લખેલો બહુ મસ્ત મસ્ત લેખ લખ્યા હોય, આપણે હવે તો વોટ્સએપ પર, ફેસબુક પર આખા લાંબા લાંબા લેખ બધા લખાઈ જાય, બિલકુલ લખાઈ જાય, પણ એનો એક શબ્દ જો આચરણમાં ના હોય તો લખેલું નકામું. અને બધો વિચાર કર્યા પછી જો અમલમાં ના મૂકીએ તો વિચારેલું નકામું. આ બધું કહેની. અને અમલમાં મૂકવું એ કરની, અને અમલમાં મૂક્યા પછી આત્મજાગૃતિ પહોંચવું એ રહેની. રાજજી કે છે कहनी सुननी गई रात में अब आया रहनी का दिन रहनी रूह पहुंचावी कहनी लग रही चाम. कहनी આ શરીર સુધી સીમિત રહી, કહેનીથી કઈ પરિવર્તન ના આવે. એટલે સુધી આ વાણી લઈને કોણ આવી મારા સાથીઓ? આ કોઈ વ્યક્તિના મુખે લખાયેલી વાણી છે? આ વાણી લઈને કોણ આવ્યું? સ્વયં પ્રાણનાથ. બોલાઈ કોના મુખેથી? મહેરાજ ઠાકુરના. મહેરાજ ઠાકુર શું કે છે? એ બાની મહેરાજ સે ન કહેવાય, હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. હું ન બોલી શકું, મારા દિલમાં બિરાજમાન થઈને સ્વયં રાજજી બોલાવી રહ્યા છે. હવે જેના તનથી આ વાણી અવતરિત થઈ એ એટલી નિર્મલતાથી કે છે કે આ વાણીનો એક શબ્દ બોલવાની મારી હેસિયત નથી, અને મારા જેવા અહીંયા આવીને અહંકાર કરે કે હા હા મારી વાણી, મારી ભાષા, મારી ચર્ચા એટલી શું વાત છે. આ જગતમાં આ વાણીના એક પણ શબ્દનો અર્થ કરવાની કોઈની પણ હેસિયત નથી. હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. કોઈ પણ તનના માધ્યમથી મારો પ્રાણનાથ આ વાણી બોલાવી રહ્યો છે. આવા પ્રાણનાથ સૌથી પહેલા શ્રી કૃષ્ણજીના તનમાં વ્રજની અંદર પ્રગટ થયા. 11 વર્ષને 52 દિવસ સુધી એ તનના માધ્યમથી આપણી વચ્ચે પ્રેમમયી લીલા કરી. બરાબર 11 વર્ષ 52 દિવસ પૂરા થયા. કાલ માયા તીતહી પરહરી.
બ્રહ્માંડનો લય કર્યો, આત્મ અક્ષર ધન્યનો જોશ પહોંચ્યા યોગમાયાના બ્રહ્માંડમાં, ત્યાં નવું તન ધારણ કર્યું અને એ તનનું નામ હતું બાકે વિહારી. એક રાત્રિની ત્યાં લીલા કરી. એ લીલા કરવા વાળો કોણ? મારો પ્રાણનાથ. તનનું નામ શું પાડ્યું? બાકે વિહારી. એ લીલા પૂરી કરી પરમધામ ગયા. વરી જાગણી બ્રહ્માંડમાં સૌથી પહેલા મુસ્તફા બેગ, જેને આપણે મોહમ્મદ કહીએ છીએ, મોહમ્મદ સાહેબના તનની અંદર આપ શ્રી પ્રાણનાથજી આવ્યા. એ જ આત્મ અક્ષરધનીનો જોશ એ તનમાં આવીને લીલા કરી. આ ત્રીજો દિવસ. એ જ પ્રાણનાથ, એ જ શક્તિ સદગુરુ દેવચંદ્રજીના તનમાં આવીને લીલા કરી. એ ચોથો દિવસ. અને એ જ શક્તિ, એ જ પ્રાણનાથ મહારાજ ઠાકુરના દિલમાં બેસીને લીલા કરી. એ પાંચમો દિવસ. આ પાંચે તનમાં આવવા વાળો એક. તન અલગ અલગ ધારણ કર્યા, લીલા કરવા વાળો એકનો એક. આપણને મતલબ કોની સાથે છે? એ તન સાથે કે એ તનની અંદર લીલા કરવા વાળા સાથે? આપણે પહેચાન કોની? સમજમાં આવે છે મારી વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ પાંચ તનની અંદર લીલા કરવા વાળો મારો પ્રાણનાથ, એને સમયાંતરે અલગ અલગ પાંચ તનોમાં લીલા કરી, પણ પાંચે તનમાં લીલા કરવા વાળો એક પ્રાણનાથ હતો. એ અક્ષરાતીત પૂરણ બ્રહ્મ, એની ખબર પડી જાય, એની પહેચાન થઈ જાય કે એની લીલા શું છે, એ ક્યાં છે, કેવી લીલા છે એની, એની સાથે મારો સંબંધ શું છે, આટલી ખબર પડી જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કે પ્રશ્ન છે તો વાત ના કરશો. અક્ષરાતીત પુરાણ બ્રહ્મ. સુંદર સાજી પ્રશ્નો એટલા બધા છે, ગૂંચવાડો સુંદર સાથના દિલમાં એટલો બધો છે કે એને દૂર કરવો કેમ કરીને. પરમધામ અને રાજ્ય બે એક કે જુદા? પરમધામ અને રાજ્ય એક, એ જુદા નથી. કેમ? પરમધામમાં અક્ષરાતીત પૂરણ બ્રહ્મની લીલા છે સ્વલીલા અદ્વૈત. એ પોતે જ સ્વરૂપ ધારણ કરી પોતે પોતાની સાથે લીલા કરી રહ્યા છે. બે છે જ નહીં, એક જ છે. એ બે હોઈ શકે પણ નહીં. સ્વલીલા અદ્વૈતની અંદર એક અક્ષરાતીત પોતે પોતાની સાથે લીલા કરવા, પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે છે. તો રૂહો કોણ છે? રાજ્યનું જ સ્વરૂપ. રૂહો અને રાજ્ય વચ્ચે શું અંતર? કોઈ જ અંતર નહીં. તો રૂહો સ્ત્રી અને રાજ્ય પુરુષ? ના, પરમધામમાં લિંગ ભેદ નથી. એક જ સ્તનની લીલા છે, એક સિવાય બીજો છે નહીં. રાજ્ય વાણીમાં કહે છે કે એક કહ ના શકું, દો હે નહીં. પરમધામમાં હું એક છે એવું કહી શકતો નથી, અને બે છે નહીં તો કેટલા છે? ફરીવાર રાજી શું કે છે, જરા ફરીવાર સાંભળો. એક હે નહીં એટલે એક નથી તો કેટલા છે? અનેક. દો કહ ના શકું, બે છે એવું કહી શકતો નથી. એક છે નહીં અને બે છે એવું કહી શકતો નથી. કારણ એ પોતે જ પોતાના સાથે લીલા કરવા પોતાના જ સ્વરૂપ ધારણ કર્યા. જેમ દરિયો અને એની અંદર ઉઠતી લહેરો એક હોવા છતાં અલગ દેખાય, અલગ હોવા છતાં એક દેખાય. બસ આ જ સ્થિતિ પરમધામની અંદર રાજ્ય અને રૂહો વચ્ચેની છે. એ અક્ષરાતીત સદા ચેતન પરમધામની અંદર નૂરમયી અખંડ આનંદ અને પ્રેમની લીલા કરવા વાળા, અને એ લીલામાં ઈશક રબદ
કારણ ઉપજાવ્યું, કેમ ઉપજાવ્યું, કારણ અને કારણનું મહાકારણ, ઘણા પ્રશ્નો છે. પણ એ બધામાંથી રાજ્ય દિલમાં એટલું લીધું કે મારે મારી રૂહોને આ સંસાર રૂપી ખેલ બતાવવો છે, અને એ બતાવવા માટે અહીંયા આગળ આવી ગયા, આપણને આ ખેલમાં લઈ આવ્યા, ખેલ બતાવી રહ્યા છે, અને સાથે સાથે આપણને જગાડી પણ રહ્યા છે. હવે કામ એટલું જ છે કે ઓળખી લેવો છે, એની સાથેના મારા મૂળ સંબંધોને મારે પ્રસ્થાપિત કરવા છે. તો કેવી રીતે થાય? તો ચિતવન એકમાત્ર માધ્યમ છે. વાણીથી રાજ્યની પહેચાન થાય. આ વાણી, હું ઘણી વાર કહું કે વાણી છે ને ગૂગલ મેપ છે. આ ગૂગલ મેપ, અત્યારે આપણે દિલ્હી જવું છે, ગૂગલને પૂછો કે દિલ્હી જવાનો રસ્તો મોડાસાથી દિલ્હી, એટલે તરત તમને આખો મેપ તમારા મોબાઈલમાં આવી જાય. પહોંચી ગયા દિલ્હી? ના, મોબાઈલમાં મેપ આવ્યો, મેપ આવવાથી તમે દિલ્હી ના પહોંચી જાઓ. એ મેપ પ્રમાણે યાત્રા કરવી પડે. એ નકશો બતાવ્યો, એ નકશા પ્રમાણે રસ્તો બતાવ્યો, એ રસ્તા પ્રમાણે યાત્રા કરો તો દિલ્હી પહોંચો. મારી પાસે મોબાઈલમાં દિલ્હીના મેપ આવી ગયો, હું દિલ્હી પહોંચી ગયો, ના પહોંચે, મોડાસામાં જ છે ભાઈ, બહાર ના નીકળે. આપણી પાસે પરમધામનો મેપ આવી ગયો એટલે આપણે એમ કે હું પરમધામ પહોંચી ગયો. અરે ભાઈ, મેપ આવ્યો છે, યાત્રા શરૂ કરી. જ્યાં સુધી યાત્રા શરૂ નહીં કરો, ડેસ્ટિનેશન આવશે કેમ કરીને, આપણું ગંતવ્ય સ્થાન આવે કેમ કરીને, યાત્રા શરૂ ન કરીએ ત્યાં સુધી પહોંચાય કેમ કરીને. અને યાત્રા શું છે? તો ચિતવન, મેડિટેશન, ધ્યાન, ચિતવન, આ બધા એક જ શબ્દો છે. અને એ ચિતવન થાય કેમ કરીને? તો આ વાણીના માધ્યમથી. વાણીમાં રાજ્યએ આપણી અને એમની વચ્ચેની પ્રેમમયી લીલાનું બિલકુલ વિગતવાર બધું જ વર્ણન કરી બતાવ્યું કે જો તારી મારી વચ્ચે આ પ્રમાણેની આ લીલાઓ છે. આપણે શું કરવું છે અહીંયા આગળ આવીને? હવે એ લીલાઓને આત્મસાત કરી લેવી છે અને આંખ બંધ કરી એ લીલાઓમાં ડૂબી જવું છે. અચ્છા, આમાં લખ્યું છે એટલી જ લીલાઓ છે પરમધામમાં? ના, પરમધામ આખું જ ચેતન છે મારા સાથીઓ. અને વળી પાછું તમારું ચિત્ત ચાહ્યું છે. કોનું ચિત્ત ચાહ્યું? રૂહોનું. રૂહો જેવું ચિત્તમાં ચાહે એવું પરમધામ છે. પરમધામ કોઈ જડ નથી. આપણે પરમધામને આ મોડાસા જેવું કોઈ શહેર માની બેઠા છીએ. મોડાસાથી મોટું કદાચ અમદાવાદ જેવું, કદાચ એનાથી મોટું દિલ્હી જેવું, મુંબઈ જેવું, સ્વચ્છતામાં કદાચ લંડન જેવું. એ ભાઈ, હા બોલો.